જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે બનાવવાનું ભીંડા અને બટાકાનું શાક મસ્ત બનાવીશ બને ભીંડાનું બટાકાનું શાક। તો મિત્રો બટાકા 2 અને ભીંડા કેવા કાપવાને બતાવું। આ તો મમ્મીએ થોડુંક એ કર્યું પણ આ રીતે ભીંડા કાપવાના છે આપણે। જો બતાવું, મસ્ત છે હે, મસ્ત હે ને, પૂરી પૂરી ને બરાબર। આ રીતે ચીરી નાખવાનું મમ્મી, પૂરી પૂરી છે। અને ચાર ફાડું કરીને ના 3 જ કરવાની। આવી મોટી હોય ને તો 4 કરવાની, બરાબર મિત્રો। બધી પૂરી પૂરી મસ્ત બીજા ધોઈને ખવા પડે, એમાં પાણી વાળું હોય ને તો ના સારું થાય। એકદમ કમ્પ્લીટ જ છે। જો ફટાફટ કાપી નાખીએ આ રીતે। આ ભીડો ચાગો આપી થાય આખી જોઈ ને, જો મેં બધો મસાલો અત્યારે તું ચીરવું ને એવી રીતે ચીરી અને બધો મસાલો મેં ભરવાનો। આપણે જેવો રીંગણ બનાવીએ ને એવું બને એ રીતે। જો બરાબર, જો આવી ચીરી નાખવાની, અને આવી મોટી હોય તો 4 કકડા કરી દેવાના। કઈ મસ્ત બની જશે મિત્રો। વિડીયો પૂરો જોજો, બહુ મસ્ત આજે બને જબ્બર શાક બનાવો, મમ્મીને ભાવે એવું નહીં મમ્મી? શાક તો મને મસ્ત બનાવે ને, મસ્ત બનાવું તમારી આનો કરે। તો ચાલો મિત્રો ફટાફટ હું કાપી નાખું, બરાબર। પહેલાં તેલ રેડું, આટલું તેલ રેડ્યું। જો આ બટાકાની અંદર આપણે નાખીએ અદર, હા જ નાખી દઉં થોડું, અહીંયા અદર નાખી દઉં। પછી આ પેલો ધોળાનો મસાલો, પછી અજમો અમે નાખો ને। તો જો મિત્રો અજમો નાખ્યો, મીઠું રહ્યું હજુ પાછું, લો મીઠું આટલું હોય, અને બીજું મીઠું અમે નાખી દઉં થોડું, કેમ કે કમ્પ્લીટ થાય। તો મિત્રો અજમો કમ્પ્લીટ થઈ ગયું છે, નાખી દે। તો મિત્રો હવે નાખી દઉં બટાકા, નીચે પડી મસ્ત બનાવવાનું છે આપણે ભીંડા બટાકાનું શાક। પહેલાં બટાકા અને મસાલો કમ્પ્લીટ શેકાઈ જાય ને એવું બનાવવાનું, કંઈક અલગ રીતે, બરાબર। ધીમું ધીમું લગાડવું પડશે નહીં મમ્મી? થઈ ગયું, બરાબર। હવે બટાકા ચડે ને તો લગીને થોડુંક, તો મિત્રો આવું થોડું પાણી, બરાબર આટલું પાણી, કેમ કે બટાકા ચડવા માટે થોડુંક પાણી રેડવું પડે। બટાકા ચડે ને તો લગીને થોડુંક ઢોકી દઈએ આપણે, બરાબર। બટાકા ચડી જાય પછી નાખીશું આપણે ભીંડા। કમ્પ્લીટ 10 મિનિટ થઈ, જોઈએ બટાકા ચડી ગયા। ચડી ગયા છે એવું લાગે છે, ચડી ગયા, કમ્પ્લીટ થઈ ગયા છે। હવે નાખી દઈએ ભીંડા, બરાબર। નાખીએ ભીંડા, ભીંડા બટાકાનું શાક આ રીતે બનાવે નહીં મમ્મી?
એ તો થોડુંક પહેલાં હવે તો હારી ગયું ને એટલે હવે પાણી ઉપર રેડવાનું. વરાળે આટલું વરાળે બધા નહીં રેડું તો નહીં પાણી અમે રે. બરાબર મિત્રો, આ રીતે આપણે ભીંડાને ચડાવવાના છે. મેં ઢોરાય તો ચાકણું થઈ જાય નહીં મમ્મી? મેં પાણી પડે ચાકણું થાય. આવું તમે તો અહીંયા તમે ખોરાક કરતો હતા. ભીંડાનું શાક બનાવ. હા કઢાઈ પકડते નહીં ભાભી. હા મમ્મીએ તેલ ચોપડ્યું ને એટલે મૂકો હારી જાય સમજાય. કઢાઈ કારી ના થાય ને એટલા માટે મમ્મીએ તેલ ચોપડ્યું ને એટલે હારી જાય. આવું ચાલો, આવું ચડી જાય કમ્પ્લેટ એટલે બતાવો. ધીમે સાથે ચડી જવા કોમ કરું તો આવું રોટલી ચાલુ કરજો કે તો રોટલી બનાવી દે. ભેંડાનું ને બટાકાનું શાક તૈયાર. બસ બોલે મસ્ત મસ્ત બને છે મમ્મી, સારું બને તો પણ મિત્રો મસ્ત થયું છે. જો મિત્રો ગરમ હોય તો આપણને તીખું ચોટી જાય. મમ્મીએ કઢાઈ તેલવાળી કરે ને નીચે તો આજ જો કાલ ચાલે. તો હમણાં હું હાગોહી ધોઈ નાખીશ. તો ચાલો મિત્રો ટેસ્ટ કરીને જોઉં હું કેવું થયું છે. સારું થયું પણ થોડું તીખું થયું. મમ્મીએ કહેતું નહીં ચાલે એવું ચાલે નહીં રહે. હવા દોહરી શાક તો એવું જ હોય. જમવા તો આવડે તો ગમે તો હારો હેર